बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति माता महाकाली पावागढ़ वाले खपर वाली माई की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં, દ્રોણ પર્વની કથામાં અભિમન્યુના ચક્રાવાનું આજે 21મું કડવું સાંભળવાનું છે. 20મા કડવામાં શ્રવણ કર્યું કે સુભદ્રા ખૂબ રોવે છે, બહુ રોવે છે કે દીકરા યુદ્ધે ન જઈશ, તું જશે તો મારો દેહ છોડી દઈશ. હવે આગળ સાંભળો 21મું કડવું. હારે બોલ્યા વૈષમ પાયે વચન સાંભળ જન્મે જય એ રાજન. હારે કરે સુભદ્રા રુદાન, યુદ્ધે નહીં જવા દઉં તના. હારે મારું નીકળ્યું કરમ કઠોરું, નહીં તો ન હોય હઠીલું છોરું. હારે હું કહેતી ઉઠી કાઢી હળી ડેરા, તંબુ ઉપર એ ચડી. હારે અતિ મનમાં ઘણો ચાટ જુએ, ઓતરાવની વાટ. હારે હજી કર્મ ફૂટેલી ન આવી, રાઈકા સાથે ન ખબર કાવી. હારે રેડ્યા રાઈકાએ વિશ્વા દીધો, મારો જીવ નિરાશ કીધો. હારે બબડિયા સુડા ભરતી, પછી જઈ સૂતને કરગરતી. હારે બેટા નહીં દઉં યુદ્ધે જવા છે, હઠીલા શું થાવ આવા. સુભદ્રા રુદન કરે છે કે દીકરા યુદ્ધે ન જવા દો તને. મારો એવો કેવો કર્મ કઠોરું દીકરા, એટલે તો એટલો અઠવાળો પાક્યો. એવું કહેતી કહેતી ઊભી થઈ, હળી કાઢીને ડેરા તંબુ ઉપર જઈને ચડીને જોવે છે. પતરાવાવની વાટ આજુબાજુ જુએ છે. ઘણો ઉચાટ છે કે હજી કરમ ફૂટેલી એ ના આવી. રાઈકોએ ખબર દેવા ના આવ્યો. મને રાઈકાએ વિશ્વા દીધો, એને રાઈકાએ મારો જીવ નિરાશ કર્યો. બબડી બબડીને આંસુડા ભરે છે ને જઈને વળી પાછી અભિમન્યુને જઈને કરગરે છે કે બેટા તને યુદ્ધે જવા નહીં દઉં. મારા દીકરા આવા આઠીલા શું થાવ છો. હારે મારા કુંવર કોમળ અંગી, તું જ વિના ન કોઈ મારું સંગી. હારે દીકરા પુત્ર વડે મારું માન, નહીં તો કોઈ ન દે ધન ધાન. હારે દીકરા પુત્ર વિનાની જે માય, તેનું સગું કોઈએ ન થાય. હારે તેને વહુ ક્યાંથી લાગે પાય, તેની શમશાન સુની ચિતાય. હારે તેની લક્ષ્મી પર ઘેર જાય, તે તો વિશ્વમાં વંધ્યા કહેવાય.
બેટા યુદ્ધે નહીં જવા દઉં મારા કુંવર, તમે કોમળ અંગના છો, તારા વિના મારો કોઈ સંગી નથી દીકરા. પુત્ર વડે મારું માન વધે, નહીતર કોઈ ધન ધાન પણ ન દે. દીકરા પુત્ર વિનાની જે માં છે એનું સગું કોઈ નથી થતું. એને વહુએ ક્યાંથી પગે લાગે બેટા? એની શમશાન ભૂમિ પણ એના માટે સૂની જ હોય, સૂની ચિતા પણ એની શમશાનમાં સૂની હોય. એની લક્ષ્મી બીજાના ઘરે જાય તો વિશ્વમાં વાંજીઓ કહેવાય દીકરા, કે વાંજણી કહેવાય. હારે તેનાથી લાવો નવ લેવાય, તેને શોક્ય 93 સાલ થાય. હારે દીકરા તે નહીં જગતમાં જાણીતી, એને કંથ કરે ન માનીતી. હારે દીકરા હારે દીકરા પુત્ર વિનાની જે નાર, તેનો છૂટી પડ્યો અવતાર. હારે પુત્ર વિનાની નારી બહાર માલે, પણ ઘરમાં ચલણ ન ચાલે. અરે દીકરા પુત્ર વિના ન શોભે રૂપાળી, સદા રહેવું પડે હોશિયાળી. દીકરા એનાથી લાવો ન લેવાય, એને શોકનું સાલ પણ નડે. દીકરા જે જગતમાં જાણીતી ન થાય એને એનો પતિ પણ માને નહીં. દીકરા પુત્ર વગરની જે નારી છે એને અવતાર છૂટી પડ્યો. દીકરા પુત્ર વિનાની નારી બહાર માલે પણ ઘરમાં એનું ચલણ ન ચાલે. પુત્ર વગર બેટા એક બિલકુલ ન શોભે, એને સદાય હોશિયાળી રહેવું પડે. અરે દીકરા એવા એવા સંતાપ મને ધિક્કારશે તુજ બાપ. હારે આવશે પાતાળમાંથી જ્યારે પોતાનો પુત્ર માંગશે ત્યારે. અરે હું તો તે વેળા કેમ કરીશ, કયો દીકરો આગળ ધરીશ. હારે તારા મરણની જાણશે વાત, તે વેળાએ કરશે અતિ ઉત્પાત. હારે કહેશે પાપણી લાવ મારો તન, નહીં તો કાયા કરું છું પતન. હારે દીકરા દયા માતાની લાવો, મને દુઃખ દરિયાથી બચાવો. હારે દીકરા ગાત્ર થયા મારા ઢીલા, એ તો રણ લડવાના દોહિલા. દીકરા તારો બાપ મને ધિક્કારશે, પતાળમાંથી આવશે જ્યારે પુત્ર માગશે ત્યારે હું તે વેળા કેમ કરીશ. દીકરા કયો દીકરો આગળ ધરીશ, તારા મરણની વાત જાણશે તે તારો બાપ અતિ ઉત્પાત કરશે. દીકરા કહેશે કે પાપણી માં
લાવ મારો દીકરો, નહીં તો હું કાયા પાડી નાખું. દીકરા, દયા માતા ઉપર ધરો, મને દુખિયારીને બચાવો દીકરા. એ દીકરા જો મારા બાવડા ઢીલા થઈ ગયા છે, એ પણ રણ લડવાના દોહિલા છે દીકરા, નહીતર હું પણ લડવા જતી રહું તારા સિવાય. રણ લડવા બહુ દોહિલાયો રે મારા બાળ, વદે વલ્લભ અંતર બળે દાવા નળ વિકરાળ. આગળની કથા 22મા કડવામાં આપ શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.